નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. વડોદરા શહેરના 2 ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. ઉર્મી વિદ્યાલય અને ડીઆર અમીન શાળાને વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી છે. ડીઆર અમીન શાળાને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ પહેલા કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ગુજરાતમાં ધીમે ધીમે ગરમી શરૂ થઈ રહી છે અને 12 શહેરોમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. પશ્ચિમી વિક્ષોભના પ્રભાવને કારણે સવારના સમયે હળવી ઠંડક બની રહી છે. સૌથી વધુ તાપમાન ડીસામાં 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અનુમાન મુજબ અમદાવાદમાં પણ આગામી કેટલાક દિવસોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચવાની સંભાવના છે. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલ સિદ્ધકો હાઉસિંગ સોસાયટીના એક ભાડાના મકાનમાંથી 74 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને તેને બનાવવાનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલામાં 32 વર્ષીય આરોપી અનિલ રાખોલિયાની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે અનિલ રાખોલિયા પોતે એક કેમિસ્ટ છે. તે જીઆઈડીસીની એક પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોડક્શન ઓફિસરના પદ પર કાર્યરત હતો, પરંતુ શેરબજારમાં દિવાળિયા થયા પછી તેણે ડ્રગ્સ બનાવવાનો ધંધો શરૂ કર્યો. અમદાવાદના હાથેજાણ વિસ્તારમાં આવેલી ધર્માવટિકા સોસાયટીમાં અસામાજિક તત્વોએ જૂની દુશ્મનીના કારણે આતંક ફેલાવ્યો છે. સોસાયટીમાં રહેતા દૃશ્ય ગોસ્વામી નામના એક યુવકનો પાર્કિંગને લઈને સોસાયટીના અન્ય રહેવાસીઓ સાથે ઝઘડો થયો હતો. આ જ દુશ્મનીનો લાભ લઈને દૃશ્ય ગોસ્વામી અને તેના સાથીઓ નંબર પ્લેટ વગરની કાળી કારમાં આવી સોસાયટીમાં રહેતા દેવર્ષ અને યોગેશ નામના યુવકો પર હુમલો કર્યો. ઝઘડાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અરવલ્લીના ધનસુરામાં એક માર્ગ અકસ્માતમાં એક વેપારીનું મોત થયું છે. ધનસુરાના કિશોરપુરા પાસે એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. લગ્નમાંથી પરત ફરી રહેલા 2 ભાઈઓની કાર આ અકસ્માતનો ભોગ બની, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે મામલો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. જૂનાગઢમાં આયોજિત ભવ્ય મહાશિવરાત્રી મેળાનું સમાપન મૃગીકુંડમાં સાધુઓના પવિત્ર સ્નાન સાથે થયું. 5 દિવસ દરમિયાન ભાવનાથ મહાદેવ મંદિરમાં 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા. મૃગીકુંડમાં સ્નાન પહેલા ભાવનાથ વિસ્તારમાં સાધુઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં વિવિધ અખાડાના સાધુઓએ પોતાના અદ્ભુત કરતબોથી શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા. આરટીઓ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવે છે, પરંતુ દંડ ભર્યા બાદ પણ લોકો નિયમોનું પાલન કરતા નથી. આ કારણે આરટીઓ કચેરીનો ખજાનો ભરાઈ ગયો છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આરટીઓની કાર્યવાહીથી દંડમાંથી થતી આવકમાં ભારે વધારો થયો છે. દંડ ભરવા છતાં નિયમોનું પાલન ન કરવાને કારણે આરટીઓ કચેરીનો ખજાનો પૈસાથી છલકાઈ ગયો છે. સુરતમાં બાઇક ડિવાઈડર સાથે અથડાતા 2 લોકોના મોત થયા છે. તેજ ગતિએ બાઇક ચલાવતા એક યુવકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માત કિમ 4 રસ્તા પીપદારા ગામ નજીક થયો હતો. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. તપાસમાં ખુલ્યું છે કે મૃતક યુવકો પરપ્રાંતીય હતા. કોસાંબા પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. ભરૂચમાં દારૂ માફિયા બેફિકર બની ગયા છે. હવે તેઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગના બદલે એક્સપ્રેસવેનો ઉપયોગ કરીને દારૂની તસ્કરી કરી રહ્યા છે. તેઓ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર પોલીસની ઓછી ચેકિંગ અને પેટ્રોલિંગનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે અંકલેશ્વર પોલીસને તસ્કરોના નવા માર્ગની જાણ થતાં જ ડીવાયએસપી દળ અને ગ્રામ્ય પોલીસ સક્રિય બની ગઈ છે. ડાંગ જિલ્લામાં ચિત્તાઓનો આતંક ફેલાઈ ગયો છે. ભીન સાકત્રી રેન્જ વિસ્તારમાં એક ચિત્તાનો બચ્ચો મળી આવ્યો છે. ચિત્તાથી અલગ પડેલા આ બચ્ચાના મળ્યા પછી ભારે હલચલ મચી ગઈ છે. બચ્ચો ઝાડીઓમાં સૂકા પાન નીચે છુપાયેલો મળ્યો હતો. ગ્રામજનો દ્વારા માહિતી આપતા જ વન વિભાગ સક્રિય બની ગયો છે. વન વિભાગ બચ્ચાને તેની માતા સાથે મિલાવવાના પ્રયાસો કરી રહ્યો છે. વન વિભાગે ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરી છે. આનંદના કરમસદ મેડિકલ હોસ્પિટલ વિવાદોમાં ફસાઈ ગઈ છે. શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે એક દર્દીને કૃષ્ણા મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડથી સારવાર કરવા ઇનકાર કરવામાં આવતા હોસ્પિટલ વિવાદમાં આવી છે. આરોપ છે કે સારવાર દરમિયાન દર્દીના પરિજનો દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સેવન્થ ડે શાળાનો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. અલ્પસંખ્યક શાળા હોવાના નામે વિદ્યાર્થીઓને છેતરવામાં આવ્યા હોવાના આરોપ છે. ગરીબ બાળકોને જાણબૂઝીને આરટીઈ પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ખોટા અલ્પસંખ્યક પ્રમાણપત્રોના આધાર પર 2017થી આરટીઈ પ્રવેશ બંધ છે. અત્યાર સુધી 2400 બાળકો પ્રવેશથી વંચિત રહ્યા છે. શાળાએ આરટીઈના બદલે ઓપન એડમિશન આપી કરોડો રૂપિયા ફી તરીકે વસૂલ્યા છે. વાવ થરાદ દેવદારમાં દારૂમાં મિલાવટ સામે જન આંદોલન ચલાવવામાં આવ્યું. સુરાણા ગામમાં લોકોએ એક દારૂની દુકાન પર દરોડો પાડ્યો. અનેક વખત મનાઈ કરવા છતાં દેશી દારૂની વેચાણને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ હતો. મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થઈ દારૂ તસ્કરોના ઘરો પર ધાવા બોલ્યા અને દારૂ બનાવવાની ભઠ્ઠીને નષ્ટ કરી દીધી. સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા આ જન આંદોલનના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. અમદાવાદના નરોલ વિસ્તારમાં લગ્ન બાદ પત્ની ઘરે ન આવતા દામાદે પોતાના સસરાની હત્યા કરી દીધી. નવવિવાહિત પત્ની 1.5 મહિનાથી પોતાના પતિ સાથે રહેતી હતી. જોકે લગ્નમાં પોતાની માતા અને સાળીની તબિયત ખરાબ હોવાના કારણે દામાદ પોતાના સસરાળ પાછો આવ્યો ન હતો. તેથી તે પત્નીને લેવા સસરાળ ગયો હતો. ત્યારબાદ દામાદનો પત્નીના પરિવાર સાથે ઝઘડો થયો અને તે ગુસ્સે થઈ ગયો. પરિવારનો આરોપ છે કે દામાદ પોતાના ભાઈ અને માતા સાથે ઘરે આવ્યો અને ઝઘડો શરૂ કર્યો. અંતે જ્યારે સસુરે પત્નીને ઘરે મોકલવાનો ઇનકાર કર્યો ત્યારે દામાદે યમરાજની જેમ ધારદાર હથિયારથી સસુરના માથા પર હુમલો કર્યો, જેના કારણે 60 વર્ષીય સસુરનું મોત થયું. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ગોળીબારની 2 ઘટનાઓ સામે આવી છે. માહિતી અનુસાર પ્રેમ પ્રકરણમાં ગોળીબાર થયો છે. ઘાયલ પીડિતાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સોલા પોલીસે આરોપીઓને પકડવા માટે અભિયાન શરૂ કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓએ પીડિતાને ગોળી મારી અને ત્યારબાદ ગોળીબાર કર્યો. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. વડોદરાના પાદરા તાલુકાના સદાદ ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક કાર ચાલકે ચિત્તાને ટક્કર મારી હતી. આ અકસ્માત દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર થયો હતો. કારની ટક્કરથી ચિત્તાનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. વન વિભાગે ચિત્તાના મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. વન વિભાગે આગળની કાર્યવાહી શરૂ કરી છે. શ્રી કેદારનાથ મંદિરના દ્વાર 22 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખુલશે. મહાશિવરાત્રીના શુભ અવસરે કેદારનાથ મંદિરના દ્વાર ખુલવાની તારીખની જાહેરાત આજે ઉખીમઠ સ્થિત શીતકાલીન પ્રવાસન સ્થળ ઓમકારેશ્વર મંદિરમાં કરવામાં આવી હતી. મોરબી ખાતે આપના પૂર્વ નેતાએ ચકચાર મચાવી છે. આપના પ્રદેશ મહાસચિવ મનોજ સોરઠિયાએ ફોન પર ગાળાગાળી કરતા પોતાનો એક વિડીયો જાહેર કર્યો છે. મોરબી ઇટાલિયા સંમેલનમાં રાજીનામું આપનાર આપના પૂર્વ નેતા હિતુભા રાઠોડે ગાળાગાળી કરી હતી. તેમણે અન્ય એક નેતા સાથે ફોન પર વાતચીત દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ભાજપના મૂલ્યોની વાત કરીએ તો આપના પણ આવા જ મૂલ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. અરવલ્લીના મોડાસામાં વાણિયાદ ચોકડી પાસે એક અજ્ઞાત કારે ઘોડેસવારને ટક્કર મારી હતી. મુલોજ ગામના રહેવાસી આ અકસ્માતમાં ઘોડો અને ઘોડેસવાર બંને ઘાયલ થયા છે. ઘોડાને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘાયલ ઘોડેસવારને મોડાસાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઘોડાને નિયમિત સેર અને ચરાઈ માટે લઈ જવાઈ રહ્યો હતો. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે મામલાની કાર્યવાહી શરૂ કરી છે.